વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે સેશન 1માં સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 9 રીડ 1 શીખ્યા. મિત્રો, કોઈ પણ પાઠ શીખવા માટે આપણે એનું વારંવાર વાંચન કરવું જરૂરી હોય છે અને એ વાંચન કર્યા પછી જ આપણને પાઠ સમજમાં આવે. કદાચ તમને એ પાઠ સમજાયો ન હોય તો આજે ફરી એકવાર પાઠ વાંચજો. આજે આપણે આ જ યુનિટમાં રીડ 2 એન્ડ રીડ 3 શીખીશું. પણ એ પહેલાં આપણે ગઈકાલે જ શીખ્યા એનું થોડું રિવિઝન કરી લઈએ. જો આ સ્લાઇડમાં દેખાય છે, કેટલાક પોઈન્ટ મેં તૈયાર કર્યા છે. વોટર ઇઝ ધ રિયલ એલિક્ઝિર ઓફ લાઈફ. ગઈકાલે પહેલા પેરેગ્રાફમાં શીખેલા આપણે કે પાણી એ અમૃત સમાન છે. ત્યાર પછી વોટર હેઝ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ક્રિએશન ઓફ ધ સિવિલાઇઝેશન એન્ડ સસ્ટેનિંગ ઇટ. વર્ષોથી પાણી આ કામ કરી રહ્યું છે. વોટર એડ્સ બ્યુટી ટુ ધ લેન્ડ. વોટર ઇઝ પોટેન્ટ એન્ડ યુઝફુલ ઇન એગ્રીકલ્ચર. વોટર ચેન્જીસ ઇટ્સ કલર according to the surrounding. Carrying silt with it is water's helpful act for us. Soil erosion occurs due to not conserving and preventing water. Prevention of water is the major need of us. Water transportation can be cheaper than other ways. Water is a part of human body and all lives as well. So મિત્રો, આ પોઈન્ટ્સના અંદર ફરી એકવાર રીડ 1 યુનિટ કરજો. આપણે આગળ વધીએ, રીડ 2 તરફ જઈએ. હું તમને એકાદ મિનિટ આપું છું. આ ચિત્રને ધ્યાનથી જુઓ. હેવ અ લુક ઓવર ધીસ એન્ડ ફાઇન્ડ ઓબ્જેક્ટ્સ. કયા કયા ઓબ્જેક્ટ્સ દેખાય છે અને તારવો. પૃથ્વી પરના ઓબ્જેક્ટ્સ અને એ પાણીમાં દેખાતા ઓબ્જેક્ટ્સ સહેજ એને મેળવવાનો પ્રયત્ન કરો. મને દેખાય છે આ બાજુ એક ઝાડ પર વેલી ચડેલી છે, પણ એનો પડછાયો જ્યારે નીચે એનું પ્રતિબિંબ જ્યારે નીચે પાણીમાં પડે છે એક મંદિરના શિખર જેવું લાગી રહ્યું છે. જુઓ, પછી એક લાઇટનો થાંભલો દેખાય છે, બીજો પણ એક થાંભલો દેખાય છે. આ પુલ જુઓ, પુલ, અને પુલનો જે કમાન આકાર છે એ આપણને આંખ જેવો લાગે છે. અને બિલ્ડિંગ જુઓ કેવા ઊંધા વળી ગયા લાગે છે. ઓકે, તો આપણે આજે જે કવિતા શીખવાના છીએ રીડ 2માં એ લગભગ આ ચિત્રને મળતી આવે છે. ચાલો જોઈએ કવિતામાં શું છે. પોએમનું નામ છે ધ ટાઇટલ ઓફ ધ પોએમ, રીડ 2. મિત્રો, આપણી કવિતા છે. હું એનું રિસાઇટેશન કરું છું, તમે એમાં ધ્યાનથી જોજો. ધ ટાઇટલ ઓફ ધ પોએમ. ઇન ધ પોન્ડ, ઇન ધ પાર્ક, all things are doubled. Long buildings hang and wrinkle gently. Chimneys are bent, lakes bouncing on clouds below. A flag wedges like a fish hook down in the sky. The arched stone bridge is an eye with underlaid in the water. In its lands, deep crinkle hairs with hairs that don't fall off. Dogs go by, barking on their backs. A baby taken to feed the ducks dangles up upside down. A pink balloon for a boy. તમે કવિતા વાંચી, તમે સાંભળી, તમે ફરી એકવાર વાંચો. હું તમને એકાદ મિનિટ આપું છું, સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો, ગદ્ય કરતાં પદ્યને સમજવું થોડું અઘરું પડતું હોય છે. થોડું ધ્યાન રાખીને વાંચવું પડે.
કારણ કે આમાં કવિએ કાવ્યાત્મક રીતે બધા શબ્દોનો ઉપયોગ કર્યો હોય, વાક્યનો પ્રયોગ કર્યો હોય. થોડા શબ્દો સમજવાનો પ્રયત્ન તમને કરાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કવિતામાં. આટલા ડિફિકલ્ટ વર્ડ્સ આ કવિતામાં લાગ્યા છે. એક શબ્દ છે રિંગલ, એનો પર્યાય શબ્દ છે ટર્ન ઓવર, મૂંધું લટકી જવું. બીજો એક શબ્દ આવે છે બેન્ટ, એટલે મૂવ ડાઉન, એ પણ આમ નીચા વળી જવું એવું અર્થ થાય છે. ત્રીજો એક શબ્દ છે વેજ, એટલે મૂવ રિપીટલી, ફરવું, ધજા જેમ ફરે એની વાત છે. આર્ચેડ એટલે આમ હાફ રાઉન્ડ કરવેટ, કમાન જેવું, આપણે પહેલાં પિક્ચરમાં જોયું એ પ્રમાણે. અંડરલીડ એટલે ઓપનિંગ ડાઉટ સાઈડ, નીચેથી આમ ખુલતું હોય, નીચેથી ઉપર તરફ ખુલતું, એ પ્રમાણે નીચેની બાજુથી ખુલતું. ડીપ એટલે બોળવું, શોક એનો પર્યાય શબ્દ છે. ક્રિંકલ એટલે રિંકલ, કરચલીવાળું. ડેંગલ એટલે હેંગ એન્ડ સ્વિંગ, આમ લટકી જવું ને આમ ઝૂલતું એવું લાગવું. અને એક શબ્દ છે, છેલ્લો એક શબ્દ છે બોય, એટલે આમ તરાપા જેવું, જેને તરવા માટે ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારનું સાધન બની જાય છે. ફરી એકવાર કવિતા જોઈએ, કવિતા તમે સમજાવવાનો પ્રયત્ન કરું છું. શબ્દો શીખ્યા આપણે. તો કવિ એક દ્રશ્ય જોઈએ છે, કદાચ નદી કિનારે છે, કદાચ સમુદ્ર કિનારે છે, કદાચ કોઈ સરોવર કિનારે છે, અને એમને આ દ્રશ્ય દેખાય છે. ચિત્ર નંબર 1માં જોયું પ્રમાણે. તો ઇન ધ પોન્ડ, ઇન ધ પાર્ક, ઓલ થિંગ્સ આર ડબલ. તો એ પોન્ડમાં, એ તળાવમાં કવિને આ ચિત્ર પ્રતિબિંબ દેખાય છે, પાર્કનું પ્રતિબિંબ છે. અને લગભગ બધી જ ચીજ વસ્તુ અંદર આવેલી છે એ ડબલ દેખાય. ઓલ થિંગ્સ આર ડબલ. આપણે અગાઉ પહેલાં ચિત્ર બતાવ્યું એમાં પણ આપણે એવું જોયું હતું. કવિને શું દેખાય છે? લોંગ બિલ્ડિંગ્સ હેંગ, ઊંચી ઇમારતો છે આમ જાણે કે લટકી રહી છે પાણીમાં, ઊંધી થઈને. એન્ડ રિંગલ્સ જેન્ટલી, એમ નમ્ર રીતે, આમ એકદમ નમ્ર રીતે પાણીમાં લટકી રહી છે એવું લાગે છે આપણને કવિને. ચીમનીસ એટલે જેને ભૂંગરા કહે ગુજરાતીમાં આપણે, મિલોના ભૂંગરા અને કારખાના ભૂંગરા, ચીમનીસ હશે બે ચાર ત્યાં આગળ. આર બેન્ટ જાણે કે લેક્સ બાઉન્સિંગ ઓન ક્લાઉડ્સ બિલો, નીચે વાદળના પણ પ્રતિબિંબ છે, એની પર પગ ઝુલાવતા હોય ચીમનીસ એવું લાગી રહ્યું છે. અ ફ્લેગ, ત્યાં કોઈ કદાચ મંદિર હોય, કાં તો કોઈ રાષ્ટ્રધ્વજ પણ હોય, એ ફ્લેગ છે ત્યાં. એ કેવો લાગે છે કવિને? ધ ફ્લેગ વેજીસ લાઇક અ ફિશુક. ફ્લેગ નથી લાગતો કવિને, ફિશુક લાગે છે, માછલી પકડવાના ગલ જેવો લાગે છે. ડાઉન ધેર ઇન ધ સ્કાય, અને સ્કાય એ પેલા પાણી જેવું લાગે છે. સ્કાયનું પ્રતિબિંબ પાણી જેવું લાગે છે, પાણીમાં આકાશનું પ્રતિબિંબ પાણી જેવું લાગે છે. ફિશુક. ધ આર્ચેડ સ્ટોન બ્રિજ, ત્યાં એક બ્રિજ છે, આપણે અગાઉના ચિત્રમાં જોયું પ્રમાણે. આર્ચેડ સ્ટોન બ્રિજ ઇઝ એન આઈ, કવિને આંખ જેવા લાગે છે. મેં તમને ચિત્ર બતાવેલું એમાં પણ તમે જોયું હોય તો જુઓ, બે આંખો જાણે હોય ને વચ્ચે પેલું નાક હોય, વચ્ચેનો પિલર એવું લાગી રહ્યું છે. કવિને લગભગ આ પ્રકારનું ચિત્ર દેખાય છે. વિથ અંડરલીડ ઇન ધ વોટર, આંખોના પોપચા અંદર પાણી તરફ ઢળી રહ્યા છે. અને ઇન ઇટ્સ લેન્ડ્સ ડીપ ક્રિંકલ હેર્સ વિથ હેર્સ દેટ ડોન્ટ ફોલ ઓફ. અને ત્યાંથી જે વ્યક્તિઓ ઊભી છે અથવા પસારેલી છે, એના માથા પર જે ટોપીઓ પહેરેલી છે એ જાણે કે પાણીમાં ઝબોડી રહ્યા છે. કરચલીવાળા માથાઓ, આમ એટલે પાણી હલે એટલે આમ કરચલી જેવું લાગે. ક્રિંકલ હેડ્સ વિથ હેર્સ, પણ આ ટોપીઓ ઊંધી થઈ ગઈ છે પણ પડતી નથી. ડોન્ટ ફોલ ઓફ. કેટલાક કૂતરાઓ, ડોગ્સ ગો બાય બાર્કિંગ ઓન ધેર બેક્સ, ભસી રહ્યા છે પણ એ પોતાને જ ભસી રહ્યા છે એવું લાગે છે પાણીમાં પ્રતિબિંબમાં. અને છેલ્લે કવિને એ દેખાય છે એ બેબી ટેકન ટુ ફીડ ધ ડક્સ, બતકને ખવડાવવા માટે આવ્યું છે. ડેંગલ્સ અપસાઇડ, એ પણ કવિને ઊંધું, ડેંગલ્સ અપસાઇડ ડાઉન. અને કેવું લાગે છે? અ પિંક બલૂન ફોર એ બોય. છેલ્લું ચિત્ર કવિને દેખાય છે એ પિંક બલૂન, એક ગુલાબી રંગનો ફુગ્ગો કદાચ છોકરાના હાથમાં પણ હોય, એ કવિને કેવું તરાપા જેવું લાગે છે પાણીના પ્રતિબિંબમાં. તો મિત્રો, આવી સરસ મજાની કવિતા છે. આપણે પણ ઘણીવાર આવા દ્રશ્યો જોયા હોય. તો કવિને આ દ્રશ્ય જોઈને કવિતા લખવાનું મન થયું અને એમ કવિતા લખી નાખી. જો કવિનું નામ ત્યાં ઉપર આપ્યું છે મે સ્વેન્સન. તો કવિતા આ રીતે લખાઈ છે. મિત્રો, કવિતા આ પાઠમાં, આ યુનિટમાં મૂકવાનો મતલબ એ છે કે આપણે કવિતાનો આનંદ માણીએ. પણ મેં તમને ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે કવિતા થકી પણ
આપણે પેલી 4 સ્કિલ્સ LSRW લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એની પર ફોકસ કરવાનું છે આપણે. અને તમે વાંચતા રહેશો તો તને વધારે ખ્યાલ આવશે. તો આ કવિતા દ્વારા પણ આપણે એ 4 સ્કિલને શીખવાની છે. હું તમને આ કવિતામાંથી 2 રીડિંગ કોમ્પ્રિહેન્શન કરવા માગું છું. આગળની સ્લાઇડ જોઈએ આપણે. એમાં જો ફરી એકવાર મેં આ કવિતાનો ફર્સ્ટ સ્ટાન્જા લીધેલો છે. તમે એને વાંચી શકો છો ફરી એકવાર. હું પણ તને વાંચીને સંભળાવું. ઇન ધ પોન્ડ ઇન ધ પાર્ક ઓલ થિંગ્સ આર ડબલ, લોંગ બિલ્ડિંગ્સ હેંગ એન્ડ રિંગલ જેન્ટલી, ચિમનીઝ આર બેન્ટ, લેક બાઉન્સિંગ ઓન ક્લાઉડ્સ બિલોઝ, અ ફ્લેગ વિચ ઇઝ લાઇક અ ફિશ હુક ડાઉન ઇન ધ સ્કાય. આ આપણો સ્ટાન્જા છે. હવે તમને એની જે પ્રશ્નો આપેલા છે 2 આ પ્રમાણે જુઓ. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં હંમેશા કેવું કે આપણે ફકરો કે સ્ટાન્જાસ ધ્યાનથી વાંચવા પડે, સમજવા પડે, પછી આપણે જવાબ આપી શકીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ આર ઓલ થિંગ્સ સીમ ટુ ધ પોએટ. પ્રશ્ન તમને સમજાયો છે. તમે ફરી એકવાર નજર મારો તો જુઓ, ઇન ધ પોન્ડ ઇન ધ પાર્ક ઓલ થિંગ્સ આર ડબલ. કવિને કેવી લાગે છે? હાઉ આર ઓલ થિંગ્સ સીમ ટુ ધ પોએટ? ઓલ થિંગ્સ સીમ ડબલ ટુ ધ પોએટ. ઓકે. બીજો ક્વેશ્ચન જુઓ, વોટ ઇઝ ધ ફ્લેગ કમ્પેર્ડ ટુ? ચાલો પ્રશ્ન તમને આવડી શકે છે. જુઓ કવિતામાં ફ્લેગ ક્યાં છે? અ ફ્લેગ વિચ ઇઝ લાઇક અ ફિશ હુક. કેવો લાગે છે કવિને ફ્લેગ? તો કે છે લાઇક ધ ફ્લેગ ઇઝ કમ્પેર્ડ ટુ અ ફિશ હુક. અને ત્રીજો ક્વેશ્ચન છે, હાઉ આર ચિમનીસ એપિયર. કવિને ચિમનીસ કેવી દેખાય છે? જો સ્ટાન્જામાં, ચિમનીસ આર બેન્ટ, લેક્સ બાઉન્સિંગ ઓન ક્લાઉડ્સ બિલો. ડાયરેક્ટ તમે વાક્ય પણ જવાબમાં લખી શકો એમ છો, પોતે પણ વાક્ય બનાવી શકો છો. જો ક્વેશ્ચન એટલે ખ્યાલ આવશે. હાઉ આર ચિમનીસ એપિયર? ચિમનીસ એપિયર ધેટ they are bakes અથવા they are bent and their legs are bouncing on clouds below. આ રીતે પણ જવાબ લખી શકાય મિત્રો. તો મિત્રો, જ્યારે પણ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કવિતામાંથી આ પ્રકારનો રીડિંગ કોમ્પ્રિહેન્શનનો, અને જો તમે કવિતા અગાઉ જ્યારે ભણ્યા ત્યારે સમજેલા હોય અને વારંવાર વાંચ્યું હોય, એનું પુનરાવર્તન કર્યું હોય, તો જ્યારે પ્રશ્નનો જવાબ લખવામાં આવે પરીક્ષામાં સહેલા પડે. એકવાર ભણવાથી કવિતા આપણને આવડી જવાની નથી. કારણ કે મેં તમને અગાઉ કહ્યું કે ગદ્ય કરતાં પદ્યને સમજવું અઘરું હોય છે. એટલે મિત્રો, તમે આનો પુનરાવર્તન કરતા રહેજો. બીજા સ્ટાન્જાની જોઈએ આપણે. રીડિંગ કોમ્પિટિશન કરીએ આપણે. ફરી એકવાર વાંચો, તમને ખ્યાલ આવશે. ધ આર્ચેડ સ્ટોન બ્રિજ ઇઝ એન આઈ વિચ અંડરલીન ધ વોટર ઇન ઇટ્સ લેન્ડ્સ ડીપ ક્રિંકલ હેર્સ with hats that don't fall off. Dogs go by, barking on their backs. A baby taken to feed the ducks dangle upside down. A balloon for a boy. Question જોઈએ આપણે. What does the poet see in the lands of the bridge? કવિને આપણે જોયું કવિતામાં કે આ જે બ્રિજ છે આખો એ આંખ જેવો દેખાય છે, અને એના લેન્સમાં કવિને શું દેખાય છે? ડીપ ક્રિંકલ હેર્સ વિથ હેર્સ. ક્વેશ્ચન ફરી વાંચ્યો. ધ પોએટ્સ વોટ ડઝ ધ પોએટ સી ઇન ધ લેન્સ ઓફ ધ બ્રિજ? બ્રિજ કેવો દેખાય છે એમાં નહીં, પણ બ્રિજના લેન્સમાં કવિને શું દેખાય છે? તો કહે છે ઇન ઇટ્સ લેન્સ ડીપ crinkle hairs with hairs. કવિને hairs દેખાય છે, and those hairs don't fall off. The poet says crinkle hairs with hairs dipping and don't falling down in its lands. Okay. બીજો ક્વેશ્ચન જુઓ. Which things are reflected in this stanza? આ પંક્તિમાં કઈ કઈ વસ્તુની વાત કરી છે? ચાલો પ્રશ્ન તમે શોધી શકો એમ જુઓ. બ્રિજ છે, ઓકે, પછી હેર્સ, ક્રિંકલ હેર્સ, હેટ્સ, ડોગ્સ, બેબી. તમે વાક્ય પોતાનું બનાવીને લખી શકો છો. અને છેલ્લે પિંક બલૂન. ઓકે, ડક્સ પણ લઈ શકાય. ઓકે. ત્રીજો ક્વેશ્ચન, હાઉ ડઝ ધ બલૂન સીમ? ફુગ્ગો કેવો દેખાય છે? એ પણ આપણે જોયું પેરેગ્રાફમાં. સ્ટાન્જામાં પિંક બલૂન ફોર એ
હોય, જાણે કે એક તળાવ હોય, રાફ્ટ હોય, તરી રહ્યો હોય પણ લાગે છે. તો મિત્રો આ પ્રમાણે આપણે પોએમના સ્ટાન્જાને સમજી એની નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે. આશા રાખું છું કે તમે આની પ્રેક્ટિસ કરતા રહેજો. મિત્રો આપણે આગળ વધીએ યુનિટમાં. રીડ 3 તરફ જઈએ છીએ આપણે. રીડ 1 આપણે જોયું કે પાણી વિશે હતું. પાણીને અમૃતને, પાણીના ઉપયોગો અને પાણીને કેદે બચાવ વગેરે વગેરે. રીડ 2 પોએમ જોઈ, એ પણ એમાં પણ થોડું પાણીની વાત હતી, પાણીમાં દેખાતા પ્રતિબિંબની વાત હતી. અને રીડથી તમે જુઓ એનું હેડિંગ તમે જુઓ, ડીપ ઇરિગેશનનું નામ છે. અને કદાચ તમે આ શબ્દ સાંભળેલો હશે, જોયું પણ હશે. અને જે વિદ્યાર્થી મિત્રો ગામડામાં રહે છે, ખેડૂત છે, કદાચ એમના ખેતરમાં આ સિસ્ટમ હોય પણ ખરી. પાણીને લગતી છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પેરેગ્રાફ છે, હું વાંચું છું, તમને સમજવાનો પ્રયત્ન કરું છું. Deep irrigation involves dripping water onto the soil at very low rates, 2 to 20 liters 1 hour, from a system of small diameter plastic pipes fitted with outlets called emitters. Water is applied close to plants so that only that part of the soil in which the roots grow is wetted. Unlike surface sprinkler irrigation, which involves wetting the whole soil. મિત્રો સમજાયો પેરેગ્રાફ છે. શું વાત કરી જુઓ, ડીપ ઇરિગેશનને આપણને વ્યાખ્યા આપીને સમજાવી રહ્યા છે. તો કે છે ડીપ ઇરિગેશન ઇન્વોલ્વ્સ ડ્રીપિંગ વોટર ઓન ધ સોઇલ. પાણીના ટપકા ધીમે ધીમે જમીનમાં પડે છે, ઉતરે છે. લો રેટ્સ, વેરી સ્લો એન્ડ લો રેટ, 2 to 20 liters 1 hour. જેવો એનો હોલ હોય એ પ્રમાણે પાણી ત્યાં એપ્લાય થાય. ફ્રોમ એ સિસ્ટમ ઓફ સ્મોલ ડાયામીટર પ્લાસ્ટિક પાઇપ ફિટ કરે વિથ આઉટલેટ્સ. એમાંથી પાણી આ બહાર નીકળવાના જગ્યા હોય એ બનાવી એવી. કોલ એમિટર્સ, એને એમિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. વોટર ઇઝ એપ્લાઇડ ક્લોઝ ટુ ધ પ્લાન્ટ. અને આ સિસ્ટમ દ્વારા એકદમ છોડ હોય એના મૂળ સુધી, એના થડ સુધી પાઇપ મૂકેલી હોય એટલે પાણી સીધું ત્યાં જ એપ્લાય થાય. સો દેટ ઓનલી ધેટ પાર્ટ ઓફ ધ સોઇલ ઇન વિચ ધ રૂટ્સ ગ્રો ઇઝ વેટેડ. એટલે એ જે છોડ છે, એનું થડ છે, એના મૂળ છે, એની આસપાસનો જ ભાગ વેટેડ, ભીનો થાય, ભેજવાળો થાય. અને એટલે અહીંયા કમ્પેરિઝન આપી છેલ્લા વાક્યમાં જુઓ. અનલાઇક સરફેસ એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશન. આ ઇરિગેશન આપણા ઓલ્ડ સ્ટાઇલના પ્રકાર છે. સરફેસ એટલે તમે જોયું છે જૂના પહેલાંના વખતમાં પાણી આમ છૂટું મૂકી દેવાનું, પેલા ધારિયા કે એના દ્વારા, વેળા દ્વારા સીધું પાણી જાય ખેતરમાં અને પછી ફેલાય. અથવા સ્પ્રિંકલર, તમે સ્પ્રિંકલર પણ જોયા હશે, મોટે ભાગે ગાર્ડનમાં વપરાય છે. વચ્ચે આમ પાઇપ જે મૂકેલો છે અને 4 બાજુ ફરતું હોય. તો એનાથી શું થાય છે, આખી જમીન, ધ વેટિંગ ધ હોલ સોઇલ, આ બંને જે જૂની સિસ્ટમ છે ઇરિગેશનની, એનાથી આખી જમીન ભીની થાય. જ્યાં જરૂર નથી એ ભાગ પણ ભીનો થાય. જ્યારે ડીપ ઇરિગેશનમાં આપણે જોયું કે ઓન ટુ ધ સોઇલ, ડિરેક્ટ ટુ ધ ક્લોઝ ટુ ધ પ્લાન્ટ્સ, રૂટ્સ ટુ ધ પ્લાન્ટ્સ. આ એનો ફાયદો છે ડીપ ઇરિગેશનનો. ઓકે, સમજાયો છે પેરેગ્રાફ. આગળ વધીએ. વિથ ડીપ ઇરિગેશન વોટર applications are more frequent, usually every 1 to 3 days, than with other methods. And this provides a very favorable high moisture level in the soil in which plant can flourish. Okay. તો મિત્રો આપણે પહેલા પેરેગ્રાફમાં એવું શીખ્યા, 3 પ્રકારની ઇરિગેશન સિસ્ટમ શીખ્યા. એમાં 2 પ્રકારની ઓલ્ડ, એની વાત અહીંયા થોડી કમ્પેરિઝન કરી છે. જુઓ કે ડીપ ઇરિગેશનથી શું થાય, મોર ફ્રિકવન્ટ, 1 થી 3 દિવસમાં આ ડીપ ઇરિગેશન ઉપયોગ કરીને પાણીનો પ્રવાહ આપવામાં આવે, છોડ સુધી પહોંચે. પહેલાંમાં શું થતું કે કદાચ અઠવાડિયે જેવી જરૂરિયાત, પણ એમાં પાણીનો બગાડ બહુ થતો. અહીંયા શું લખ્યું છે,
ઇન ધીસ પ્રોવાઇડ્સ અ વેરી ફેવરેબલ હાઈ મોઇસ્ચર. પાણી બીજે બધે વહી ગયું, થડ સુધી ના પહોંચ્યું, મૂળ સુધી ના પહોંચ્યું, તો એ ફાયદાકારક રહેતું નથી. જ્યારે આમાં સીધું ટુ ધ રૂટ્સ, એટલે હાઈ મોઇસ્ચર લેવલ મળે ત્યાં જમીનના છોડને અને એનો વિકાસ પછી ગ્રો એનો કરી શકાય, છોડને લાભકારક છે. પ્લાન્ટ કેન ફરીશ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ડીપ ઇરિગેશન ઇઝ મોસ્ટ suitable ફોર raw crops, vegetables, soft fruits, and tree and vine orchards, where one or more emitters can be provided for each plant. Generally, only high value crops are considered because of the high capital cost of installing a drip system. પહેલા પેરેગ્રાફમાં ડ્રીપ ઇરિગેશનનો બેઝિક ખ્યાલ આપણે મેળવ્યો. બીજામાંથી એનાથી શું ફાયદો થાય એની વાત કરી. અહીંયા આ પેરેગ્રાફમાં જુઓ ક્યાં એપ્લિકેબલ છે ડીપ ઇરિગેશન, વધારે ક્યાં એપ્લિકેબલ ઇચ્છનીય છે એની વાત કરી છે. તો કે છે મોસ્ટ સુટેબલ ફોર રો ક્રોપ્સ. આપણે જેને કાચા ખાઈ શકીએ છીએ એવા ફળ અથવા ફ્રૂટ્સ કાં તો શાકભાજી માટે એનો ઉપયોગ કરી શકાય. ખાસ તો રો ક્રોપ્સ, વેજીટેબલ્સ આવી જાય, સોફ્ટ ફ્રૂટ્સ આવી જાય. આ સિવાય ટ્રી માટે પણ એનો ઉપયોગ કરી શકાય. એન્ડ વાઇન ઓર્ચાર્ડ્સ, દ્રાક્ષ જેવા જે બીજા ફળો છે, એના જે વેલા છે, એના જે વિસ્તારો છે, ત્યાં પણ આ ડીપ ઇરિગેશનનો ઉપયોગ કરી શકાય. વન ઓર મોર એમિટર્સ, થડની પાસે, મૂળની પાસે એક જ એમિટર અથવા એક કરતાં વધારે એમિટર્સ મૂકી શકાય જેવી જરૂરિયાત કેન બી પ્રોવાઇડેડ ફોર ઇચ પ્લાન્ટ. જનરલી પણ આ ડીપ ઇરિગેશનનો ઉપયોગ કેમ જનરલી ઓનલી હાઈ વેલ્યુ ક્રોપ્સ, જે ક્રોપ્સની કિંમત બજારમાં વધારે પડતી છે એના માટે ઉપયોગ કરવો વધારે હિતાવહ છે એવું અહીંયા લખેલું છે. આર કન્સિડર્ડ બિકોઝ, કારણ શું? ધ હાઈ કેપિટલ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ અ ડ્રીપ સિસ્ટમ. અહીંયા આપણને આ રીતે કહી દેવામાં આવ્યું કે આ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી, નાખવી ખેતરમાં થોડી કોસ્ટલી પડતી હોય છે. અને એટલે જે ક્રોપ્સની વેલ્યુ વધારે હોય એના માટે આ ડીપ ઇરિગેશન સિસ્ટમ વાપરવી સારી પડે એવું આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે. મિત્રો, પેરેગ્રાફ તમને સમજાયો હશે. આગળ વધીએ. નોર્મલી ધ ક્રોપ would be planted along contour lines and the water supply pipes would be laid along the contour also. Deep irrigation is suitable for most soils. On clay soils, water must be applied slowly to avoid surface water ponding and runoff. On sandy soils, higher emitter discharge rates will be needed to ensure adequate lateral wetting of the soil. મિત્રો, થોડીક આગળ વાત કરી રહ્યા છે પેરેગ્રાફમાં. આપણે એને આગળના પેરેગ્રાફમાં એ વાત કરી કે હાઈ વેલ્યુ જે ક્રોપ્સ છે એના માટે ડીપ ઇરિગેશન એપ્લાય કરવું સારું. પણ અહીંયા શું લખ્યું છે કે સામાન્ય રીતે જ્યારે આ ડીપ ઇરિગેશન એપ્લાય કરવામાં આવે, મૂકવામાં આવે, નાખવામાં આવે ખેતરમાં, તો એલોંગ કોન્ટુર લાઇન્સ, તમે જોયા છે ખેતરમાં પાળા કરેલા હોય, આમ માટીના પાળા, અને લગભગ મોટે ભાગે એ પાળા પર જ છોડ રોપાતા હોય, તો પાઇપ પણ ત્યાં મૂકવામાં આવે, કોન્ટુર લાઇન્સ. અને એની પર વોટર સપ્લાય પાઇપ્સ લઈને ત્યાં મૂકવામાં આવે. ત્યાં લખ્યું જો સપ્લાય પાઇપ્સ વુડ બી લેડ એલોંગ ધ કોન્ટુર ઓલ્સો. મિત્રો, તમને એવું લાગે છે આ બધું જાણ્યા પછી કે તમારે ડીપ ઇરિગેશન સિસ્ટમ જોવા જવું જોઈએ ખેતરમાં? તપાસ કરજો ક્યાંક જોવા, અથવા ક્યાંક મુસાફરી કરતા હોય રસ્તામાં કે જોવા મળી જાય તો સ્ટોપ થજો ત્યાં આગળ, જોવા જજો. પ્રેક્ટિકલ તમને નોલેજ મળી જશે. અને કદાચ ત્યાં ખેડૂત હાજર હોય, વાત પણ કરી શકાય એની સાથે, સમજી પણ શકાય, એની સિસ્ટમ સમજી પણ શકાય. બહુ કામ લાગશે સર. ડીપ ઇરિગેશન ઇઝ સુટેબલ ફોર મોસ્ટ સોઇલ્સ. જમીનની વાત કરી છે. કોઈપણ પ્રકારની જમીન હોય, થોડી પથરાળ હોય, થોડી લૂઝ હોય, બ્લેક હોય, રેડ હોય, નો પ્રોબ્લેમ. ડીપ ઇરિગેશન કેન બી એપ્લાઇડ. ઓન ક્લે સોઇલ્સ વોટર મસ્ટ બી એપ્લાય સ્લોલી. પણ જમીન પ્રમાણે આપણે વોટર સપ્લાયનું ધ્યાન રાખવું પડે.
હા, જમીન થોડી હાર્ડ હોય તો વોટર સપ્લાય થોડું વધારે રાખવું પડે. અહીંયા ક્લે સોઇલ લખ્યું છે સામાન્ય જમીન માટે, તો સ્લોલી ટુ એવોઇડ સરફેસ વોટર પોન્ડરિંગ. જો સ્લો ના રાખીએ, સામાન્ય જમીન છે, પોચી જમીન છે અને ત્યાં સ્લો ના રાખીએ તો પાણી પાછું ફરી પાછું બગાડ થાય. વોટર પોન્ડરિંગ એન્ડ રન ઓફ, નકામું વેરફાઈ જાય આજુબાજુ, જ્યાં જરૂર નથી ત્યાં પણ વેરફાઈ જાય. ઓન સેન્ડી સોઇલ્સ, રણ વિસ્તાર હોય ને ત્યાં થોડીક રેતાળ જમીન હોય તો ત્યાં હાયર એમિટર્સ મૂકવા પડે, કારણ કે ત્યાં બધું પાણી શોષાઈ જતું હોય. ઓન સેન્ડી સોઇલ્સ, હાયર એમિટર્સ ડિસ્ચાર્જ રેટ્સ વિલ બી નીડેડ ટુ એન્શ્યોર એડિકેટ લેટરલ વેટિંગ. જોઈતા પૂરતા પ્રમાણમાં એડિકેટ, અને જે ત્યાંથી પાણી નીકળે છે બહાર ત્યાં મુકાય છે એનું ધ્યાન રાખવું પડે છે. એટલે મતલબ ડીપ ઇરિગેશનમાં આ બધું ધ્યાન રાખવું પડે. આગળ વધીએ મિત્રો, શું કહેવા માગે છે ડીપ ઇરિગેશનમાં? વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ્સ વિથ ડીપ ઇરિગેશન. પ્રોબ્લેમ્સ પછી ખ્યાલ આવશે કે અહીં પ્રોબ્લેમની કંઈક વાત કરી છે. વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ્સ વિથ ડીપ ઇરિગેશન ઇઝ બ્લોકેજ ઓફ ધ એમિટર્સ. મિત્રો, આ બ્લોકેજ શબ્દ મેં સાંભળેલો હશે. ઓલ એમિટર્સ હેવ વેરી સ્મોલ waterways ranging from 0.2 to 2.0 mm in diameter, and this can become blocked if the water is not clean. Thus, it is essential for irrigation water to be free of sediments. If this is not so, then filtration of the irrigation water will be needed. મિત્રો, આખા પેરેગ્રાફમાં એક સમસ્યાની વાત કરી છે. મેઇન પ્રોબ્લેમ શું છે? ડીપ ઇરિગેશનનો ડ્રોબેક પણ કહી શકીએ આપણે એને, પણ એને પહોંચી વળે એમ છે. બ્લોકેજ ઓફ ધ એમિટર્સ. પાઇપમાં જ્યાં કાણું પાડ્યું છે અને જ્યાં જે કંઈ ભાગ મૂક્યો છે નાનો પાણીના પ્રવાહને બહાર નીકળવાનો, એમિટર્સ, ત્યાં ઘણીવાર બ્લોકેજ થવાની સમસ્યા ઊભી થાય એમ છે. હવે આપણે આગળ જોયું કે જમીન પ્રમાણે એમિટર્સની સાઇઝ નાની મોટી હોય, પણ અહીંયા એક એવરેજ આપી છે. ઓલ એમિટર્સ હેવ વેરી સ્મોલ વોટરવેઝ. નાની હોય છે અને એની રેન્જ પણ આપી જો 0.2 mm મિલીમીટર. તમે જોજો ફૂટપટ્ટીમાં જોઈ શકો છો કેટલા નાના, એકદમ નાનું કાણું હોય, થોડુંક 2 mm સુધી કાણું હોય, અને એમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય પાણીનો ઇન ડાયામીટર. એન્ડ ધીસ કેન બીકમ બ્લોક્ડ. જ્યાંથી પાણી બહાર નીકળી રહ્યું છે એ બ્લોક થવાની શક્યતાઓ છે. ક્યારે? વેન વોટર ઇઝ નોટ ક્લીન. ઇફ વોટર ઇઝ ક્લીન, ઇટ ડઝન્ટ મેટર, બટ ઇફ વોટર ઇઝ નોટ ક્લીન, દેટ મે બી પ્રોબ્લેમ. હવે આપણને એવું લાગે કે પાણી તો બધું ચોખ્ખું જ હોય ને, પણ ના. કૂવામાંથી આવતું પાણી, નહેરમાંથી આવતું પાણી સાથે ઘણો બધો કચરો લઈ આવે છે. બરાબર, ગઈકાલે આપણે જોયું હતું પાઠમાં કે પાણી પોતાની સાથે ઘણો બધો કાંપ પણ લઈને જાય છે, સિલ્ટ. અને સમય જતાં લીલ પણ પાણીમાં થાય છે, સુકાય છે, અને એ પણ ત્યાં લખ્યું સેડિમેન્ટ, એક પ્રકારનો કચરો બની જાય છે. જો આગળ છેલ્લે દેખાય છે સેડિમેન્ટ શબ્દ છે. તો આ બધા તત્વો બ્લોકેજ ઊભું કરે છે. ધસ ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ઇરિગેશન વોટર ટુ બી ફ્રી ઓફ સેડિમેન્ટ્સ. એટલે ડીપ ઇરિગેશનમાં આવા સેડિમેન્ટ્સથી ફ્રી વોટર હોય, એકદમ શુદ્ધ વોટર હોય, એવા પ્રયત્નો કરવા પડે. અને જો ના હોય તો છેલ્લે એક વિકલ્પ પણ આપેલો છે. ઇફ ધીસ ઇઝ નોટ સો, દેન ફિલ્ટરેશન ઓફ ઇરિગેશન વોટર વિલ બી નીડેડ. પાણીનું સમયાંતરે ફિલ્ટરેશન કરવું પડે, શુદ્ધિકરણ કરવું પડે. મેં તો એવું પણ જાણ્યું છે કે અમુક આ ડીપ ઇરિગેશન સિસ્ટમમાં અંદર એવા ભાગ પણ જોડેલા હોય જે પાણી ફિલ્ટર કરતા હોય, એવા વાલ્વ્સ, ત્યાંથી પાણી ફિલ્ટર થઈને જતું હોય. તો પછી ઓટોમેટિક પછી જ્યારે સિસ્ટમ ચાલુ કરવામાં આવે ડીપ ઇરિગેશનની, તો ઓટોમેટિક પાણી ફિલ્ટર થઈ અને જાય. એટલે આ બધો જે સેડિમેન્ટ છે, કચરા જેવો ભાગ છે, એ બધો અંદર જાય નહીં એમિટર્સમાં, અને બ્લોકેજની સમસ્યા દૂર થઈ જાય. તો મિત્રો, ડીપ ઇરિગેશનમાં આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. આગળ વધીએ. હાઉ ઇટ વર્ક્સ. ડીપ ઇરિગેશનનો પ્રોજેક્ટ છે, આખું જે ફંક્શન છે કે તે કામ કરે એની વાત છે. ધ પમ્પ યુનિટ takes water from the source and provides the right pressure for delivery into the pipe system. The control head consists of valves to control the discharge and pressure in the entire system.
Some control head units contain a filter and fertilizer of nutrient tank. These slowly add a measured dose of fertilizer into the water during irrigation. This is one of the major advantages of drip irrigation over other methods. મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. પેરેગ્રાફમાં એક યુનિટની વાત કરી છે, પંપ યુનિટ, જેનું કામ મુખ્ય છે. પાણી શું કરે છે? ટેક્સ વોટર ફ્રોમ ધ સોર્સ, જ્યાંથી પણ પાણી આપણે લેવાનું છે એને ખેંચી લાવે છે, બહાર લાવે છે. એન્ડ પ્રોવાઇડ્સ ધ રાઇટ પ્રેશર, અને પાઇપના પ્રેશર પ્રમાણે એને આગળ ધકેલે છે, ડિલિવરી પહોંચાડે છે ધ પાઇપ સિસ્ટમ. આગળ ક્યાંક કંટ્રોલ હેડ જેવા કોઈક એવું સાધન મૂકેલું હશે, એમાં વાલ્વ મૂકેલા હોય, કન્સિસ્ટ ઓફ વાલ્વ્સ ટુ કંટ્રોલ ધ ડિસ્ચાર્જ, પાણીના પ્રવાહને બહાર નીકળવા માટે, આગળ વધવા માટે. એન્ડ પ્રેશર ઇન ધ એન્ટાયર સિસ્ટમ પૂરું પાડે છે આ કંટ્રોલ હેડ્સ, એનું કામ આ છે. સમ કંટ્રોલ હેડ્સ યુનિટ્સ કન્ટેન અ ફિલ્ટર. એમણે આગળ વાત કરી કે અમુક ડીપ ઇરિગેશન સિસ્ટમમાં આ ઇનબિલ્ટ હોય, નાખેલું અંદર. તો કેટલાક કંટ્રોલ હેડ યુનિટ્સ છે એમાં ફિલ્ટરેશન થઈ જાય, અથવા એમાં ફર્ટિલાઇઝર એડ કરવાનો વિકલ્પ હોય, તમે એમાં એડ કરો, અથવા બીજા ન્યુટ્રિશન્સ એ પણ એડ કરો. એક આખી ટેન્ક બનાવેલી એમાંથી એડ કરો, અને એ પણ પાણીની સાથે સાથે જાય. સેડિમેન્ટ્સ એ બિનઉપયોગી તત્વો હતા, નોટ યુઝફુલ, એને આપણે કાઢવાના હતા. યુઝફુલ સબસ્ટન્સ છે તો આપણે એને નાખવાના છે, તો એની પણ વ્યવસ્થા કર અમુક ડીપ ઇરિગેશન સિસ્ટમમાં કરેલી હોય તો એનો ફાયદો છે. સો ધીસ સ્લોલી એડ અ મેઝર્ડ ડોઝ ઓફ ફર્ટિલાઇઝર ઇન ટુ ધ વોટર ડ્યુરિંગ ઇરિગેશન. એટલે ઇરિગેશનની સાથે સાથે જ ફર્ટિલાઇઝેશન પણ થઈ જાય. પહેલાં ખેડૂતે બે કામ કરવા પડતા, પહેલાં પાણી મૂકવું પડે, પછી ખાતર નાખવાની ગળ પડે. આ તો એક પાણી પણ મુકાઈ જાય, ખાતર પણ નખાઈ જાય. ધીસ ઇઝ વન ઓફ ધ મેજર એડવાન્ટેજીસ. ઘણા બધા ફાયદા છે ડીપ ઇરિગેશનના, એના આ એક મુખ્ય ફાયદો છે ઓવર અધર મેથડ્સ. 3 મેથડની વાત ચાલી રહી છે આપણે આગળ પહેલાં પેરેગ્રાફ જોયું પ્રમાણે. એમાં સારામાં સારી મેથડ આ છે, અને મને પોતાને પણ એવો અનુભવ છે કે આ ઇરિગેશન સિંચાઈ સફળ છે, ઉપયોગી છે, ફાયદાકારક છે. એટલે ઘણા બધા ખેડૂતોને અપનાવતા થયા છે, અપનાવી રહ્યા છે. ઓકે, જાણજો, જોજો. આગળ વધીએ. મેઇન લાઇન્સ, સબ મેઇન લાઇન્સ એન્ડ લેટરલ્સ એવી કંઈક રચના છે. મિત્રો યુટ્યુબમાં ક્યાંક વિડીયો મળે તો શોધજો અને જોજો કે આ ડીપ ઇરિગેશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તો મુખ્ય લાઇન્સ હોય, એની સાથે નાની લાઇન જોડેલ હોય, મુખ્ય જાડી લાઇન માટે મૂકી હોય, અને જ્યાં પાળ આવતા હોય એના પાતળી પાઇપો હોય, અને પછી પાતળી પાઇપમાં કાણા હોય, લેટરલ્સ. સપ્લાય વોટર ફ્રોમ ધ કંટ્રોલ હેડ, મેઇન જગ્યાએ કંટ્રોલ હેડ, એની આગળ પંપ. અચ્છા, એનું ધ ફિલ્સ, દે આર યુઝવલી મેડ ફ્રોમ પીવીસી. મોટે ભાગે આ બધી પાઇપો મટીરિયલ પીવીસી ઓર પોલીથિલેન હોઝ, પ્રકારના મોટા પાઇપ હોઝ. એન્ડ શુડ બી બરીડ. આ ધ્યાનમાં રાખવું પડે છે, બરીડ, જમીનમાં અંદર દબાવવી પડે. બિલો ગ્રાઉન્ડ બિકોઝ દે ઇઝીલી વેર આઉટ. તો આપણે જોતા હતા કે પાણીની જે પાઇપો છે બરીડ બિલો ગ્રાઉન્ડ બિકોઝ દે ઇઝીલી વેર આઉટ અને એક્સપોઝ ટુ ડિરેક્ટ સોલર રેડિયેશન. સૂર્યના કિરણોને બધાને અસર થાય, પાઇપને પણ અસર થાય, પાઇપ બ્રેક થઈ જાય અને ડીપ ઇરિગેશનમાં પ્રોબ્લેમ ઊભા થાય. તો આગળ આપણે આ જે ડીપ ઇરિગેશન છે એનો એક ગેરફાયદો જોયો, સેડિમેન્ટ્સ, જે પાણીના પ્રવાહમાં ભળી જતા તત્વો, એ બ્લોકેજ ઊભું કરે. બીજો એક, પાણીની પાઇપ ઉપર નહીં રાખી શકાય, આપણે જેમને દબાવી પડે થોડીક. ઓકે, આ સિવાય લેટરલ પાઇપ્સ આર યુઝવલી 13 to 32 mm ડાયામીટર્સ. જે પાઇપ ખરેખર છોડના થડ પાસે મૂકેલી છે, મૂળ પાસે મૂકેલી છે, એના ડાયામીટર આપણને આપેલું છે, એટલી સાઇઝની રાખવી પડે, 13 થી 32 સુધી mmની. એમીટર્સ ઓર ડ્રીપર્સ આર ડિવાઇસીસ used to control the discharge of water from the laterals to the plants. એની રચનાની વાત છે. છેલ્લે જે પાણીને બહાર ફેંકે છે એમીટર્સ છે, અથવા એને ડ્રીપર્સ કહી શકાય, ડ્રીપર્સ પણ કહી શકાય,
અચ્છા, they are devices used to control discharge of water from the laterals to the plants. પાણીની પાઇપ, એમાં લેટરલ અને એની આગળ નોઝલ જેવું હોય, એને એમિટર અથવા ડીપર કહેવાય. તો આ પ્રમાણે આખી સિસ્ટમ કામ કરે છે. મેઇન લાઇન, સબ લાઇન્સ, લેટરલ્સ. પણ આ પેરેગ્રાફમાં અગત્યની વસ્તુ છે કે પાઇપ્સ મસ્ટ બી બરીડ બિલો ગ્રાઉન્ડ, અધરવાઇઝ દે મે બી સ્પોઇલ, દે મે બી બેર આઉટ ડ્યુ ટુ ડાયરેક્ટ સોલર રેડિયેશન. મિત્રો પેરેગ્રાફ છે, આગળ વધીએ. અહીં કેટલાક શબ્દો મેં તમારા માટે અલગ તારવ્યા છે તમને સમજાવવા માટે. તમારા માટે બધા અનનોન વર્ડ્સ છે, કદાચ તમે જાણતા પણ હો. મિત્રો ઇંગ્લિશ ભાષામાં મેં તમને આગળ વાત કરી 4 સ્કિલ્સ શીખવાની છે, પણ સાથે સાથે આપણે શબ્દો પણ શીખવાના છે. વોકાબ્યુલરી, શબ્દ ભંડોળ પણ એટલું જ જરૂરી છે ભાષા શીખવા માટે. અને કોઈપણ પાઠ તમારી સાથે મૂકવાનો હેતુ આ પણ છે. લગભગ દરેક પાઠમાં 30થી માંડીને 50 સુધીના કેટલીક વાર વધારે શબ્દો પણ તમારી સમક્ષ રજૂ કર્યા હોય તમને શીખવા માટે. કેટલાક વિદ્યાર્થીઓને આ શબ્દો શીખવાનો કંટાળો આવતો હોય, આળસ આવતી હોય. શું શીખવાના, બીજી ભાષા શું શીખવાના? મિત્રો એવી આળસ રાખશો નહીં, કંટાળો રાખશો નહીં. શબ્દો પણ એટલા જ જરૂરી છે. શબ્દો વગર તમે ભાષાની કોઈ પણ સ્કિલને શીખી નહીં શકો. લિસનિંગમાં શબ્દો નહીં આવડતા તમે સમજી નહીં શકો. સ્પીકિંગમાં શબ્દ નહીં આવડતો બોલી નહીં શકો, ક્યાંક બ્રેક થઈ જશે, વાક્ય અટકી જશે. રીડિંગમાં પણ શબ્દો નહીં આવડતો તમે સમજી નહીં શકો. રાઇટિંગમાં તો શબ્દોની જરૂર પડશે જ. સ્પેલિંગ ખોટા હશે તો ભાષા ખોટી ગણાશે. એટલે મિત્રો શબ્દોને ધ્યાનથી શીખવા જરૂર છે. શબ્દોને તમારે સમયાંતરે રિવિઝન કરવું પડે, વાંચતા રહેવું પડે, એને ઉપયોગમાં લેતા લેવું પડે. જો મિત્રો પહેલો શબ્દ છે વેટિંગ. એનો ઇંગ્લિશમાં પહેલો શબ્દ થાય સોકેડ વિથ વોટર, ભીનું કે ભેજવાળું એનો મતલબ થાય. વેટ શબ્દ તમે સાંભળ્યો છો, એને ઉપયોગમાં પણ લેતા હશો. ના વાપરતા હોય, ના ઉપયોગ તો એનો ઉપયોગ ચાલુ કરજો. વેટ શબ્દ ઘણો કામનો છે. સ્પ્રિંકલર, છંટકાવ કરતો ભાગ. ફ્રીક્વન્ટ, અકરિંગ ઓફન, વારે ઘડી બનતું. ફ્રીક્વન્ટ. ફેવરેબલ એટલે લાભકારી, બેનિફિશિયલ. વાઇન એટલે ગ્રેપ જેવા ફળો, દ્રાક્ષ જેવા ફળો. ઓર્ચાર્ડ્સ એટલે આખો વિસ્તાર, વાડી. એમિટર, પાઇપને આગળના સ્મોલ હોલ્સ. કોન્ટૂર, મેં પેરેગ્રાફ સમજાવ્યા ત્યારે કહું કે પાડા, એને ઇંગ્લિશમાં કોન્ટૂર કહેવાય. જ્યારે પણ નજર પડે ખેતરમાં પાડા જુઓ તો આ શબ્દને યાદ કરજો, સ્મૃતિમાં રાખજો. ટુ એન્શ્યોર એટલે મેક શ્યોર, ખાતરી થવી અથવા ખાતરી કરાવવી. એન્શ્યોર યોર પેરેન્ટ્સ ટુ પાસ ધીસ એક્ઝામિનેશન ઓફ સ્ટાન્ડર્ડ 11. એન્શ્યોર. એડિકેટ એટલે ઇનફ, પૂરતા પ્રમાણમાં. સેડિમેન્ટ, એ પણ મેં તમને સમજાવ્યો શબ્દ પેરેગ્રાફમાં. પ્રવાહીને તળિયે બેસી જતો પદાર્થ કે કચરો, યુઝલેસ થિંગ ઇન ધ વોટર. ફિલ્ટરેશન એટલે એક્ટ ઓફ ફિલ્ટરિંગ, શુદ્ધિકરણ કરવું તે. ફિલ્ટર શબ્દ પણ તમે જાણતા હશો, પરિચિત હશો, કારણ કે આપણા ઘરમાં ડબલ ફિલ્ટર કે ફિલ્ટર વાળી લાવવામાં આવે છે, ત્યાં આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. ડિલિવરી, મિત્રો ડિલિવરી શબ્દના ઘણા બધા અર્થ થાય છે. પાઠમાં એનો મતલબ છે પહોંચાડવું. મેક રીચ, પાણીને પહોંચાડવું, પાણીની ડિલિવરી ત્યાં કરવી એમ. મિત્રો બીજા શબ્દો જોઈએ આપણે આગળ. કન્સિસ્ટ ઓફ એટલે ખાલી જગ્યાથી બનેલું, કન્સિસ્ટ ઓફ. ડીપ ઇરિગેશન સિસ્ટમ ઇઝ કન્સિસ્ટ ઓફ મેની ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પાઇપ્સ. એ પ્રકારે વાક્ય પણ બની શકે. ડિસ્ચાર્જ એટલે રિલીઝ, છોડવું, પાણીને છોડવું. એન્ટાયર, એન્ટાયર વર્લ્ડ એટલે કે હોલ. ન્યુટ્રિયન્ટ એટલે નરિશિંગ, પોષક તત્વો, ન્યુટ્રિયન્ટ ફૂડ. ડોઝ તમે જાણતા હશો, ક્વોન્ટિટી ઓફ મેડિસિન.
સબમેઇન્સ એટલે મેઇન પાઇપ, એમાંથી નીકળતી બીજી પાઇપ, પેટા પાઇપ, સબમેઇન્સ. લેટરલ લેટરલ એટલે ફ્રોમ ધ સાઇડ, એક છેડાથી નીકળતી બીજી પાઇપ, છોડની બાજુવાળી પાઇપ. લેટરલ છેક નજીક પહોંચેલી, છોડને મૂળ નજીક પહોંચેલી પાઇપ, અને લેટરલ. ડીપ ઇરિગેશનમાં એના માટે લેટરલ શબ્દ વાપરવામાં આવે છે. પોલિથિલેન કાઇન્ડ ઓફ પ્લાસ્ટિક, એક પ્રકારનું પ્લાસ્ટિક છે. હોઝ એક પ્રકારની મોટી જાડી પાઇપ, ખાસ કરીને ફાયર બ્રિગેડવાળા વાપરતા. જોયું હોય તમે, આમ વીટેલી હોય રાઉન્ડ ગોળ મોટી જાડી પાઇપ, એને હોઝ કહેવાય. ડીપ ઇરિગેશનમાં મેઇન લાઇન્સમાં નો ઉપયોગ ઘણી વાર થતો હોય છે. બરીડ એટલે હિડ ઇન ધ લેન્ડ, જેમાં દબાવી દેવું, દાટી દેવું. એક્સપોઝ એટલે અનકવર, ખોલવું. ઇફ ધ પાઇપ્સ આર એક્સપોઝ they may wear out. એક્સપોઝ ખુલ્લી હોય તો. ઇફ યુ એક્સપોઝ યોર સેલ્ફ in the sun rays, you may hit hotness. એક્સપોઝ. રેડિયેશન એટલે એનર્જેટિક રે ઓફ ધ સન, સૂર્યના કિરણો છે. અને ડ્રીપર આઉટલેટ ટુ ડ્રીપ, પાણીને બહાર મૂકતો ભાગ છે. તો મિત્રો, શબ્દો આ સિવાય પણ ઘણા શબ્દો તમને ના આવડતા હોય, આ યુનિટમાંથી, આ પાઠમાંથી શોધી કાઢજો, શીખજો. શિક્ષકની પણ સહાય લઈ શકો છો. ઓકે મિત્રો, આગળ વધીએ. હવે આપણે પાઠમાંથી એક પેરેગ્રાફ મેં પસંદ કર્યો છે, એનું આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરીશું. હું તમને આ પેરેગ્રાફ વાંચવા માટે થોડો સમય આપું છું. આ પેરેગ્રાફ મેં તમને અગાઉ સમજાવ્યો, ત્યાર પછી વાંચ્યા પછી હું તમને નીચે થોડા પ્રશ્નો આપીશ. આપણે પ્રશ્નોના જવાબ આમાંથી શોધવાના છે. તમારી સમજ માટે હું પણ અત્યારે ફકરો વાંચું છું, તમે પણ વાંચી શકો છો મનમાં. Deep irrigation involves dripping water onto the soil at very low rates, 2 to 20 liters 1 hour, from a system of small diameter plastic pipes fitted with outlets called emitters. Water is applied close to plants so that only that part of the soil in which the roots grow is wetted. Unlike surface and sprinkler irrigation, which involves wetting the whole soil. With deep irrigation, water applications are more frequent, usually every 1 to 3 days, than with other methods, and these provide a very favorable high moisture level in the soil in which plants can flourish. મિત્રો, પેરેગ્રાફ તમે જ્યારે પાઠ વાંચો, પાઠને સમજ્યા પછી એને તમે પાઠને ક્યારેય ન વાંચો અને સીધો પરીક્ષામાં આવો પેરેગ્રાફ પૂછાય રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે, તો તમને એના પ્રશ્નોના જવાબ લખવાના ખૂબ અઘરા લાગશે. એટલે મિત્રો, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. શીખેલા પાઠને વારંવાર વાંચવો પણ જરૂરી છે. એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ પણ શીખી લેવા જરૂરી છે, તૈયાર કરવા જરૂરી છે. અને મિત્રો, આના પછીના સેશનમાં હું થોડી તમને વાર્ષિક પરીક્ષાની પેપર સ્ટાઇલની પણ થોડી વાત કરવાનો છું. પ્રશ્નો કેવી રીતે તૈયાર કરી શકાય, ટૂંકનોટ કેવી રીતે તૈયાર કરી શકાય, કયા ફંક્શન્સ આ યુનિટમાં છે એની પણ થોડી વાત કરવાનો છું. મિત્રો, વાંચન આપણને વિશેષ બનાવે છે, એટલે વાંચવું પડે, ધ્યાનથી વાંચવું પડે. ઓકે, જોઈએ આ પેરેગ્રાફ માટે મેં કયા પ્રશ્નો તમારા માટે તૈયાર કર્યા છે. 2 પ્રશ્નો મેં રાખ્યા તમારા માટે. એક છે, હાઉ ઇઝ ડીપ ઇરિગેશન ડિફરન્ટ ફ્રોમ અધર કોમન મેથડ્સ. પેરેગ્રાફ સમજાવ્યો ત્યારે મેં તમને કહું હતું કે એ પેરેગ્રાફમાં જુઓ 3 પ્રકારની ઇરિગેશન સિસ્ટમની વાત છે. તમે શોધી શકો, તમે બતાવું જુઓ. એક ડીપ ઇરિગેશન પહેલાં જ વાક્યમાં છે, વચ્ચેના ભાગમાં છે કે અહીંયા તમે જુઓ સરફેસ અને સ્પ્રિંકલર ઇરિગેશન. કુલ 3 પ્રકારની ઇરિગેશન સિસ્ટમની વાત છે. ઓકે, તો હાઉ ઇઝ ડીપ ઇરિગેશન ડિફરન્ટ ફ્રોમ અધર કોમન મેથડ્સ, એ આપણે શોધવાનું છે પેરેગ્રાફમાંથી.
શોધી શકો છો જોઈએ. તો અમે તમે ચોથી લાઈનમાં જુઓ, વોટર ઇઝ એપ્લાઇડ ક્લોઝ ટુ પ્લાન્ટ્સ. એ આ ડીપ ઇરિગેશનનો મોટો સારામાં સારો બેનિફિટ છે, ફાયદો છે. અને તમે જવાબમાં એ લખી શકો છો. જુઓ પ્રશ્ન, હાઉ ઇઝ ડીપ ઇરિગેશન ડિફરન્ટ ફ્રોમ અધર કોમન મેથડ્સ? તો આપણે જવાબમાં લખી શકીએ કે ડીપ ઇરિગેશન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર મેથડ્સ એઝ ધીસ સિસ્ટમ એપ્લાઇઝ વોટર ક્લોઝ ટુ ધ પ્લાન્ટ્સ. પેલા બેમાં એવી સગવડ નથી, આમાં એવી સગવડ છે. આપણે આ પ્રમાણે જવાબ લખી શકીએ. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડીપ ઇરિગેશન? ડ્રીપ ઇરિગેશનના ફાયદા શું છે? જો પેરેગ્રાફમાં ઘણા બધા ફાયદા તમે શોધી શકો છો. હમણાં આપણે આગળ જે જવાબ લખ્યો એને પણ ફાયદો ગણીને આપણે જવાબમાં લખી શકીએ. કહી શકો, જુઓ જોઈએ, શોધી શકો તમે. જો પહેલું છે ડ્રીપિંગ વોટર ઓન ટુ ધ સોઇલ એટ વેરી લો રેટ્સ, એને ફાયદો ગણી શકીએ આપણે. બરાબર. આ સિવાય વોટર ઇઝ એપ્લાઇડ ક્લોઝ ટુ પ્લાન્ટ્સ, એ પણ ફાયદો લખી શકીએ આપણે. વોટર ઇઝ સપ્લાઇડ ડાયરેક્ટ ટુ ધ રૂટ્સ, એવું પણ લખી શકીએ આપણે. ઓકે, ધીસ ઇરિગેશન સિસ્ટમ ડઝ નોટ વેટ ધ હોલ સોઇલ બટ ઓનલી ધ નીડેડ સોઇલ, લખી શકીએ આપણે. મોર ફ્રીક્વન્ટ છે, એપ્લિકેશન આર મોર ફ્રીક્વન્ટ દેન અધર મેથડ્સ, એવું પણ લખી શકીએ. તો મિત્રો આ પ્રમાણે પેરેગ્રાફમાં વાંચ્યું હોય તો એકદમ સમજમાં આવે, તો ફરી વાર વાંચવો પડે અને આપણે વાંચીને આપણે પ્રમાણે જવાબ શોધી શકીએ છીએ. મિત્રો આ પ્રમાણે આ પેરેગ્રાફમાંથી બીજા કોઈ સ્ત્રોતમાંથી તમને કોઈ પ્રશ્ન મળે તો તમે જવાબ શોધજો, જવાબ લખજો અને તૈયાર કરજો. ઓકે, આગળ વધી બીજો એક પેરેગ્રાફ જોઈએ આપણે. જો વાંચો એને સમજવાનો પ્રયત્ન કરો. One of the main problems with deep irrigation is blockage of the emitters. All emitters have very small waterways ranging from 0.2 to 2.0 mm in diameter, and this can become blocked if the water is not clean. Thus, it is essential for irrigation water to be free of sediments. If this is not so, then filtration of the irrigation water will be needed. મિત્રો આશા રાખું કે તમે પેરેગ્રાફ સમજાયો હશે. ના સમજાય ફરી વાંચો, પ્રશ્નો પર નજર મારીએ. બે પ્રશ્નો છે. વેન કેન ધેર બી બ્લોકેજ ઓફ ધ એમિટર્સ? જે એમિટર્સ છે એમાં ક્યારે બ્લોકેજ થઈ શકે એવો સવાલ છે. જોઈએ પેરેગ્રાફમાં તમને ખ્યાલ આવે છે જો ક્યાં છે જવાબ? કહી શકો. વેન કેન ધેર બી બ્લોકેજ ઓફ ધ એમિટર્સમાં ક્યારે બ્લોકેજ આવી શકે? કહી શકો. જો હું તેને બતાવું. ધીસ કેન become blocked if the water is not clean. તો આપણે આ પ્રમાણે જવાબ તૈયાર કરી શકીએ. There can be blockage of the emitters if the water is not clean. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ આપણે. વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ એમિટર્સ? મને સવાલ સહેલા છે, આઈ થિંક તમે જો ધ્યાન રાખો તો તરત જ તમે જવાબ આવડી શકે એમ છે. એમિટર્સના ડાયામીટર પૂછ્યા છે. કહી શકો. યસ, સી દે આર 0.2 to 2.0 mm. એ આપણે જવાબ તરીકે લેવાનો છે. તમે તમારું પોતાનું વાક્ય બનાવી શકો છો, જવાબ લખી શકો છો. ઓકે, આશા રાખું તમને આ પણ પેરેગ્રાફ સમજાયો છે, પ્રશ્નો સમજાયા હશે. બીજા કોઈ સ્ત્રોતમાંથી આ જ પેરેગ્રાફમાં બીજા કોઈ પ્રકારના પ્રશ્નો મળે શોધજો, જવાબ લખજો, તૈયારી કરજો. આગળ વધીએ. પણ એક પેરેગ્રાફ મેં આ પ્રમાણે તૈયાર કર્યો છે રીડિંગ કોમ્પિટિશન માટે. જોઈએ આપણે એને. ઓકે, વાંચવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો. પેરેગ્રાફ હું પણ તને વાંચી સંભળાવું છું. The pump unit takes water from the source and provides the right pressure
for delivery into the pipe system. The control head consists of valves to control discharge and pressure in the entire system. Some control head units contain a filter and fertilizer of nutrient tank. These slowly add a measured dose of fertilizer into the water during irrigation. This is one of the major advantages of drip irrigation over other methods. મિત્રો મેં જોયું છે કેટલાક મિત્રો શું કરે કે પ્રશ્નમાં જે શબ્દો હોય ને એવા પેરેગ્રાફમાં શોધવાનો ડાયરેક્ટ પ્રયત્ન કરે, પેરેગ્રાફને વાંચે જ નહીં. મિત્રો ખોટી રીત છે. પેરેગ્રાફ એકવાર વાંચજો, નજરમાં સમજવાનો પ્રયત્ન કરજો. જો ક્વેશ્ચન્સ, વોટ ડુ સમ કંટ્રોલ હેડ કન્ટેન? શોધી શકાય? જો ત્રીજી લાઈનમાં દેખાય છે, ધ કંટ્રોલ હેડ કન્સિસ્ટ ઓફ વાલ્વ્સ ટુ કંટ્રોલ ડિસ્ચાર્જ એન્ડ પ્રેશર ઇન ધ એન્ટાયર સિસ્ટમ. તમે આ વાક્યમાંથી અમુક શબ્દો જવાબ તરીકે લઈ શકો છો. ઓકે, જવાબ બનાવજો, લખજો. બીજો પ્રશ્ન છે, વોટ વર્ક ડઝ ધ પંપ યુનિટ પરફોર્મ? પંપ યુનિટનું કાર્ય પૂછે છે આપણને. શોધી શકાય? જો પહેલી લાઈનમાં લગભગ લખાય છે, ધ પંપ યુનિટ ટેક્સ વોટર ફ્રોમ ધ સોર્સ એન્ડ પ્રોવાઇડ્સ ધ રાઇટ પ્રેશર ફોર ડિલિવરી ઇન ધ પાઇપ સિસ્ટમ. સીધું આ વાક્ય પણ જવાબ તરીકે લખી શકાય એમ છે. તમે પોતાનું વાક્ય બનાવીને પણ જવાબ તરીકે લખી શકો છો. મિત્રો, યુનિટ નંબર 9 રીડ નંબર 3 એમાંથી મેં તમને 3 રીડિંગ કોમ્પ્રિહેન્શન પ્રેક્ટિસ કરાવી. હજુ પણ એક પેરેગ્રાફ આપણે લઈ લઈએ રીડિંગ કોમ્પ્રિહેન્શન પ્રેક્ટિસ તરીકે. પેરેગ્રાફ તમે સરસ મેં મૂક્યો છે, વાંચવાનો પ્રયત્ન કરો. હું પણ તમને વાંચી સંભળાવું છું, સમજવાનો પ્રયત્ન કરજો. મેઇન લાઇન્સ, સબમેઇન્સ એન્ડ લેટરલ્સ સપ્લાય water from the control head into the fields. They are usually made from PVC or polyethylene hose and should be buried below ground because they easily wear out when exposed to direct solar radiation. Lateral pipes are usually 13 to 32 mm diameter. Emitters or drippers are devices used to control the discharge of water from the lateral to the plants. મિત્રો, તમને અત્યારે આ પેરેગ્રાફ સમજવો ખૂબ સરળ લાગતો હશે, કારણ કે હમણાં જ મેં તમને આ બધા પેરેગ્રાફ સમજાવ્યા છે. પરંતુ પરીક્ષામાં શું થાય છે કે આપણે પાઠ ભણ્યા હોય 2-3 મહિના પહેલાં અને ફકરો પાછો પરીક્ષામાં આવીને ઊભો રહે અને આપણે વાંચવાનો થાય, શબ્દ ભૂલી ગયા હોય, એટલે આપણને જવાબો લખવામાં તકલીફ પડે. અને એટલે જ મેં તમને કહ્યું કે વારંવાર વાંચન પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ટચમાં હોઈએ આપણે કન્ટેન્ટમાં તો આપણે સમજતા વાર ના લાગે. હા, છતાંય જોઈએ પ્રશ્નોના જવાબ આપણે પ્રયત્ન કરીએ. તમે પણ પ્રયત્ન કરો. 2 પ્રશ્નો છે. વાય શુડ પાઇપ્સ બી બરીડ બિલો ગ્રાઉન્ડ? તમે પ્રશ્ન સમજાયો છે, જવાબ પણ આવડે એવો છે. ક્યાં છે? શોધી શકાય? જુઓ જોઈએ, અહીંયા જવાબ દેખાય. જુઓ, PVC or polyethylene hose and they should be buried. Why? Below ground. Why? Because they easily wear out when exposed to direct solar radiation. આ જવાબ છે. બિકોઝ પછીનો તમે આખો જવાબ લઈ શકો, આગળનું વાક્ય તમે ઉમેરી શકો તમારી રીતે. ઓકે મિત્રો, આપણે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. બીજો પણ સવાલ છે, જોઈ લઈએ આપણે. ફ્રોમ વેર પાઇપ્સ સપ્લાય વોટર ઇન ધ ફિલ્ડ્સ? પાઇપ્સ પાણીનો સપ્લાય ફિલ્ડ્સમાં ક્યાંથી જવા દે છે? શોધીએ. જવાબ જો. અચ્છા, દેખાય છે મિત્રો જવાબ? ફકરો વાંચવાની જરૂર છે, શોધવાની જરૂર છે. ઉડીને આંખે વળકે એવો જવાબ છે. પહેલી લાઈનમાં દેખાય. જુઓ, સપ્લાય ઓફ વોટર ફ્રોમ ધ કંટ્રોલ હેડ ઇન ટુ ધ ફિલ્ડ્સ. એટલે જો પ્રશ્ન કેવો છે, જવાબ બની શકીએ આપણે. પાઇપ્સ ફ્રોમ ધ કંટ્રોલ હેડ સપ્લાય વોટર ઇન ટુ ધ ફિલ્ડ્સ. છેલ્લે હું તમને આ એક લિંક આપવા માગું છું. મિત્રો, વરસાદ અને પાણી ઉપરનો ખૂબ જ મજેદાર વિડીયો છે. એને ટાઈપ કરીને શોધજો અને આનંદ માણજો અને પાણીનું મહત્ત્વ સમજજો. મિત્રો, આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ.
હવે પછીના સેશનમાં મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે થોડીક નવી આઇટમ્સ લઈને હું અહીં આવીશ. ત્યાં સુધી મને રજા આપજો. આભાર. નમસ્કાર. થેન્ક યુ.